વિશાળ પ્રજ્ઞા સૂત્રરૂપે દુઃખી અને પાપીતણા દુઃખ પાપને નિવારતી ચિનવાણી મૈયા તુજ કૃપાથી થાય મુજની ચિનવાણી મૈયા તુજ કૃપાથી થાય મુજની અનંત જ્ઞાની અનંત દર્શની ત્રિલોકીના તીર્થંકર પરમાત્મા શ્રમણ ભગવાન મહાવીર સ્વામીના શ્રી ચરણોમાં આપણી સૌની ભાવના. મારા તમારા અનંત અનંત ઉપકારી સર્વ ગુરુ ભગવંતોના શ્રી ચરણોમાં આપણી સૌની ભાવના. ગુરુની મયા પૂજ્ય વરામુક્ત લીલંબાઈ મહાસતીજીના શ્રી ચરણોમાં આપણી સૌની ભાવના. અનંત જ્ઞાની પરમાત્માએ જગતના સર્વ જીવોના આત્મકલ્યાણ માટે આગમોની પ્રરૂપના કરી. આગમના પ્રત્યેક શબ્દમાં જ્ઞાનીઓએ અનંત અનંત ભાવો કર્યા. જે ભાવોનો આધાર લઈ વિશ્વમાંથી અનંતા જીવો મોક્ષના સુખોને પામી ગયા, વર્તમાને મહાવિદ્ય ક્ષેત્રમાંથી સંખ્યાતા જીવો મોક્ષના સુખો પામી રહ્યા છે. આગામી કાળે અનંત જીવો મોક્ષના સુખોને પામશે. જ્ઞાનીજનો વિશ્વના જીવોને સંબોધન કરતા કહે છે કે હે વિશ્વના ભવ્યાત્મન, મારા તમારા અનંત અનંત પુણ્યે આ જન્મમાં આપણે મનુષ્ય થયા, પંચેન્દ્રિયની પરિપૂર્ણતા મળી. એટલું જ નહીં, વિચારવાને મન મળ્યું અને જૈન ધર્મ, સાધુ સંગતિ અને ચિનવાણી મળ્યા. આ બધા જ પ્લસ પોઈન્ટની વચ્ચે આપણે આપણા તરફથી શું કરીએ છીએ? આપણે આપણા તરફથી શું કરીએ છીએ? ગઈકાલે ભગવાન મહાવીર નિર્વાણ કલ્યાણક આપણે મનાવ્યું. આખાએ ઉત્તરાધ્યયન સૂત્રની હાઇલાઇટ્સ આપણે જોઈ ગયા કે ભગવાન છેલ્લે છેલ્લે શું કહી ગયા છે. જોઈ એક વખત માત્ર ઉત્તરાધ્યયન સૂત્રની હાઇલાઇટ્સ જાણી લઈએ તો પણ ક્યારેક મન થાય કે આપણે ઉત્તરાધ્યયન હાથમાં લઈએ, વાંચીએ, એની સ્વાધ્યાય કરીએ. આવા સુંદર ભગવાનના જે ભાવો હતા
એ ભાવોને આપણે જીવનમાં અવધારવા માટે પરમાત્મા પ્રત્યે આપણો અહોભાવ જાગવો જોઈએ. શું જાગવું જોઈએ? અગર અહોભાવ ના હોય તો સામે પરમાત્મા હોય તો પણ ભલે અને ગણધરો હોય તો પણ ભલે, આપણે તો આપણે આપણામાં જ રહેતા હોઈએ. કહેવાય છે પ્રમોદ ભાવ જાગે. શું જાગે? પ્રમોદ ભાવ એટલે પ્રમોદ ભાવ કોને કહેવાય? બીજાના ગુણ જોઈને આપણને આનંદ થાય. શું થાય? આપણે બહુધા વિચારીએ તો અત્યારના લોક સમાજમાં શું છે? બીજાના ગુણો જોઈને રાજી થાવ કે નારાજ થાવ? નારાજ થાવ. તો પ્રમોદ ભાવ ક્યારે આવે? અગર નારાજ જ થતા હો, બીજાના ગુણો ગમતા જ ના હોય, ગુણો પ્રત્યે અહોભાવ જાગતો જ ના હોય, તો આપણને પ્રમોદ ભાવ જાગે ખરો? આપણે તો કહીએ છીએ ગુણથી ભરેલા ગુણજન દેખી હૈયું મારું નૃત્ય કરે. નૃત્ય કરે એટલે એ ગાવા માટે તો આપણી પાસે આવી કેટલીય પંક્તિઓ છે, નથી? અને ગાય પણ લઈએ, કંઠસ્થ આવડતી પણ હોય, પરંતુ અહોભાવ ન જાગે, ગુણ ન ગમે. હા, ગુણ માત્ર ગમે તો પોતાના ગમે. કોના ગમે? પોતાના ગુણોની પ્રશંસા કર્યા કરે, પણ બીજાના ગુણો જોઈને રાજી ના થાય. જ્ઞાની કહે છે પ્રમોદ ભાવ આવ્યા વિના ક્યારેય જ્ઞાનની પરાકાષ્ઠા ન આવે, સમજણની પરાકાષ્ઠા ન આવે. શું જાગવું જોઈએ? ગુણગ્રાહકતા અને બીજાના ગુણો જોઈને આનંદિત થવું જોઈએ. ખાટલે મોટી ખોટ છે કે આપણા અત્યારના દરેક લોકોના મનમાં બીજાના ગુણ નહીં, માત્ર પોતાના જ ગુણો દેખાય છે. કોના દેખાય? પોતાના જ ગુણો દેખાય. આપણે ભગવાન મહાવીર સ્વામીની વાત કરીએ તો જ્યારે જીવંત હતા ત્યારે પૃષ્ઠચંપામાં એકવાર પધાર્યા અને ત્યાંના રાજા અને યુવરાજ, સાલ અને મહાસાલ. રાજા સાલ છે અને યુવરાજ છે મહાસાલ. આમ તો બંને ભાઈઓ છે. મોટા ભાઈને રાજા બનાવવામાં આવ્યા છે અને નાના ભાઈને યુવરાજની પદવી આપી છે. આ સાલ અને મહાસાલને ખબર પડી કે ભગવંત આપણા ગામમાં પધાર્યા છે અને જેવું પરમાત્માનું પદાર્પણ થયું એટલે દેવલોકમાંથી દેવોના વિમાનો આવવા લાગ્યા. કોઈ મોટા પુરુષો આવે તો અત્યારના કાળમાં એની સાથે સિક્યુરિટીના માણસો હોય, બીજું કોણ હોય? પણ ભગવાન જ્યારે પધાર્યા ત્યારે દેવલોકના ઇન્દ્રો અને દેવો પણ પોતાના વિમાન સહિત આવવા લાગ્યા. કેટલાક શ્રેષ્ઠી પુત્રો નગરમાંથી ટોળે વળી વળીને લોકો આવવા લાગ્યા અને સાલ મહાસાલે પોતાના નગરમાં ભગવાન પધાર્યાનો આનંદ વ્યક્ત કરવા માટે સર્વની ખૂબ આગતા સ્વાગતા કરી અને એવા તો હરખ ઘેલા બની ગયા. ચારે બાજુ એમણે ઢંઢેરો પીટાવી દીધો છે, ભગવાન પધાર્યા છે. અને આ સાલ મહાસાલ રાજા અને યુવરાજ
પોતે પણ પરસદામાં આવી ગયા. ભગવાનની દેશના ચાલુ થઈ અને એક જ દેશના સાંભળ્યા પછી પેલા સાલ અને મહાસાલ એમને એટલો પ્રમોદ ભાવ જાગ્યો કે અહો, આ કોઈ અનેરી વિભૂતિ છે. અમની વાણીમાં કેટલી તાકાત છે. અને એ વાણી સાંભળતા સાંભળતા વૈરાગ્યવાસિત થયા. જો પ્રમોદ ભાવ આવે તો વૈરાગ્યને પણ લઈ આવે. પ્રમોદ ભાવ આવે તો સાધુપણું સ્વીકારવાનો ભાવ પણ જાગે. અને સાલ મહાસાલ આ દેશના પૂર્ણ થઈ ત્યારે ભગવાન સમક્ષ આવીને કહે છે, પરમાત્મા, અમારે તો તમારા ચરણે દીક્ષિત થવું છે. જો એક રાજા છે, બીજો યુવરાજ છે, બંને રાજ્ય છોડવા તૈયાર થઈ ગયા. અને તમારે 500-700 રૂપિયા છોડવા હોય ને તોય નથી છોડી શકતા. આખું રાજ્ય એમના હાથમાં છે. એટલે સમસ્ત રાજ્ય છોડીને નીકળવા માટે તૈયાર થઈ ગયા. ભગવાન પાસે એમણે વાત પણ કરી દીધી. અને પરમાત્માનો જવાબ શું હોય? જહા સુહમ દેવાણું પિયા માં પરિબદ્ધમ કરે. તને જેમ સુખ ઉપજે તેમ કરો, પણ ધર્મનું કાર્ય છે તો એમાં ઢીલ ના કરો. આપણે શું કરીએ? ધર્મના કામમાં ઢીલ કરીએ કે પાપના કામમાં ઢીલ કરીએ? કોઈ પાપકારી કાર્ય હોય, તમારું સાંસારિક કાર્ય હોય, વ્યવહારનું કાર્ય હોય, તો તમે કહેશો એ તો અમારે આ ટાઈમે બરાબર પહોંચવું જ પડે તેમ, નહીં? અને એ કાર્ય કરવામાં જરાય ઢીલ રાખો ખરા? કદાચ દીકરીના કે દીકરાના ગોળધાણા ખાધા અને બીજા કોઈ મળી જાય ત્યારે એ હરખઘેલા બનીને કહે કે અમે તો સારો છોકરો જોયો, સારું ઘર જોયું અને ગોળધાણા પણ ખાઈ લીધા. ધર્મના કામમાં ઢીલ શું કરવી? કયું કામ છે? કામ કયું છે? ધર્મનું છે ને? તો પણ વ્યવહારમાં લોકો આવું બોલતા હોય છે કે બધું બરાબર હતું, છોકરા છોકરીને અરસપરસ પસંદ પણ હતું અને અમે તો કાર્ય સિદ્ધ કરી લીધું. ધર્મના કામમાં ઢીલ શું કરવી? પણ જ્યારે ખરેખર ધર્મનું કામ હોય ત્યારે આજે નહીં, માસતીજી 2-5 દિવસ પછી વિચારશું, કાલે કહેશું. તો કહેવાનો આશય એ છે કે કૃષ્ણ ચંપાની અંદર રાજા અને યુવરાજને વૈરાગ્ય જાગ્યું. ભગવાન પધાર્યા છે, દેશના ચાલુ થઈ અને સાંભળતા સાંભળતા એમને વૈરાગ્ય જાગ્યો અને ભગવાને શું કહી દીધું? જહા સુહમ, આપને જેમ ચાહતા રહે તેમ કરો. પણ વિચારે છે પોતે રાજા છે અને એક યુવરાજ છે, બંને સગા ભાઈઓ છે. એ બંને વિચારે છે કે એમને એમ તો નીકળી જવાશે નહીં, કોઈકને સોંપવું પડે. આવડું મોટું રાજ્ય છે, એના કોઈક તો ઉત્તરાધિકારી બનવા જોઈએ. તાત્કાલિક એમણે કાંપિલ્યપુરથી એમના બેન બનેવી, બેન યશોમતી, બનેવી પીઢર અને ભાણેજ ગાંગલી, આ 3ને તાત્કાલિક બોલાવ્યા. ભાણેજને રાજ્ય સોંપ્યું અને સર્વ અધિકાર પોતાનો એમાંથી ઉઠાવી લીધો અને ભગવાનના ચરણે જઈ સાલ મહાસાલ દીક્ષિત થયા.
પરંતુ જે દિવસે દીક્ષિત થયા તે દિવસથી એમના મનમાં એ વિચાર આવે કે આ બધો રાજ્ય કારભાર અમે જેમને સોંપ્યો એ બરાબર કરશે કે નહીં એમ નહીં, પણ એ રાજ્ય કારભારની જવાબદારીના કારણે એ તો ધર્મથી વંચિત રહી જશે. શું વિચારે છે ધર્મી આત્માઓ? શું વિચારે કે અમે તો આ બધું છોડીને નીકળી ગયા, પણ જે સંભાળશે એ એમાં બંધાઈ જશે કે નહીં? આવો વિચાર પણ કોને આવે? જે ખરેખર ધર્મી હોય એને આવે. અને ભગવાને દેશનામાં જ કહ્યું કે રાજેશ્વરી તે નરકેશ્વરી. શું કહે છે? જે રાજ્યના અધિકારી હોય એ નરકના અધિકારી પણ બની શકે જો ન છોડે તો. છોડી દે તો? તમને ખબર છે કોઈ પક્ષીના મોઢામાં કદાચ માંસનો લોચો હોય તો એને હેરાન કરવા કેટલા લોકો આવે? કેટલા પક્ષીઓ આવી જાય. પણ જો એ વિચારે કે મારે આમાંથી બચવું હોય તો શું કરું? ચાંચને જરાક ખોલું અને એ માંસ નીચે પડી જાય, પછી મારી પાસે કોઈ હેરાન કરવા નહીં આવે. આપણને હજુ આ સમૃદ્ધિ આવી લાગતી નથી. કેવી? પેલા પક્ષીને સમજાઈ જાય અને એ માંસનો લોચો છોડી દે, આપણને હજુ આ સંપત્તિ, આ વૃદ્ધિ, આ સમૃદ્ધિ કેવી લાગે છે? સારી લાગે છે. હા, તો આ બંને આત્માઓ વિચારી રહ્યા છે આપણે તો છોડી દીધું, પણ આ ત્રણ આત્માઓ આની સાથે બંધાઈ ગયા. આવી વિચારણા સતત ચાલુ છે. પૃષ્ઠ ચંપાથી ભગવાન તો અન્યત્ર વિહાર કરી ગયા અને ઘણો સમય પસાર થઈ ગયો. પરંતુ આ સાલ અને મહાસાલ મુનિ સતત વિચારે કે મારા ભાણેજ, બનેવી અને બેન એ ત્રણેયનો પણ અમારી જેમ જ ઉદ્ધાર કરવો છે. શું વિચાર આવે? ઉદ્ધાર કરવો છે. એટલે એકદા ભગવાન પાસે જઈને કહે છે કે ભગવાન, સંયમ તો લીધો ત્યારથી આ વિચારણા ચાલુ છે કે જેને રાજ્ય સોંપીએ છીએ એ આમાં બંધાઈ જશે અને એ પણ અમારી જેમ મુક્ત થઈ શકે. એમના માટે જો આપ આજ્ઞા કરો તો અમે એમને પ્રતિબોધ પમાડવા જઈએ. કોને? ભાણેજ, બનેવી અને બેનને. અને ભગવાને પણ ભવિતવ્યતા જાણી હોય કે આ ત્રણ આત્માઓ એક સાથે ઉઘરી જવાના છે, એટલે સાલ મહાસાલને લઈ જવાની જવાબદારી ગણધર ગૌતમ સ્વામીની સોંપી. ગૌતમ સ્વામીને કહ્યું કે આ સાલ મહાસાલ મુનિને લઈને તમે ફરી પૃષ્ઠ ચંપા તરફ વિહાર કરો અને ત્યાંના રાજા, એમના પિતા અને માતાને તમારે પ્રતિબોધ પમાડવાનો છે. સાલ મહાસાલ મુનિની ભાવના છે. અને ગણધર ગૌતમ સ્વામી તો આનાકાની કરે કે ના કરે? એ તો વિનયવંત હતા. ભગવાન મહાવીરના સૌથી શ્રેષ્ઠતમ ગણધર હોવા છતાં વિનયનો અદ્ભુત નમૂનો. અને ભગવાને જેવી આજ્ઞા કરી એમની વિહાર યાત્રા ચાલુ થઈ અને યથા સમયે પૃષ્ઠ ચંપા પહોંચ્યા અને ગણધર ગૌતમ સ્વામીએ રાજા અને એમના માતા પિતા એ સિવાયના નગરજનો બધાને
ઉપદેશની ધારા વહાવી. હવે ગૌતમ સ્વામી માટે કહીએ તો ગૌતમ સ્વામીએ જેમને જેમને ઉપદેશ આપ્યો, બહુ વિશેષતા ભરી વાત છે. જૈન શાસનમાં ગૌતમ સ્વામીએ જેમને ઉપદેશ આપ્યો એ દરેક વ્યક્તિઓ કેવળ જ્ઞાની બન્યા છે. કહેવાય છે ગણધર ગૌતમ સ્વામી 50,000 કેવડી શિષ્યોના ગુરુ હતા. કેટલા? 50,000. નાનો આંકડો છે. તમારે 50,000 રૂપિયા વાપરવા હોય તો એ વિચાર કરવો પડે. અને 50,000 ગણધર ગૌતમ સ્વામીના કેવડી શિષ્યો હતા. એમણે પ્રતિબોધ આપ્યો અને 3 આત્માઓ વૈરાગ્યવાસિત થયા. સાલ મહાસાલ મુનિની ભાવના પૂર્ણ થઈ. એમને હતું એમનો પણ મારે ઉદ્ધાર કરવો છે, એટલે એ ભાવના પૂર્ણ થઈ. 3 આત્માઓ ગૌતમ સ્વામીની ઉપદેશ ધારા સાંભળીને તૈયાર થઈ ગયા. ભગવાન, આપના રાહે અમને પણ ચડાવો. અને યશોમતી, પીધર અને ગાંગલી આ 3 આત્માઓ ગણધર ગૌતમ સ્વામીથી સંયમિત થયા. હવે કહો કે એને કેવળ જ્ઞાન થશે કે નહીં થાય? થશે ને? અહો, એ તો એવા ભાવ વિભોર બની ગયા છે કે મનમાં વિચારતા હતા આપણે આ રાજ્ય કારભાર બધું સંભાળીએ, આમાં કેટલા દોષો લાગતા હશે, આના કરતા આમનાથી આપણે સંસાર મુક્ત બની જઈએ. અને એ પળ, એ ધન્ય પળ એમના જીવનમાં આવી. 3 આત્માઓ સંયમિત થયા અને ગણધર ગૌતમ સ્વામીના હૈયામાં તો આનંદ છે, પણ વધારે આનંદ કોને છે? સાલ મહાસાલ મુનિને, કે મારા જે અંતરના ભાવ હતા કે મેં એમને બંધનમાં રાખ્યા, એ ભાવ છૂટી ગયો અને આહલાદ ભાવને કારણે વિહાર યાત્રા ચાલુ છે અને અંદરમાં ભાવની ધારા પણ ચાલુ છે. ભાવ ક્યારે આવે એ કઈ નક્કી હોય છે ખરા? ચાલતા ચાલતા એવા મજાના ભાવમાં રમે છે. અને સાલ મુનિ અને મહાસાલ મુનિ તે વખતે કેવળ જ્ઞાન, કેવળ દર્શન પામે છે. હજુ આગળ ચાલી રહ્યા છે. પેલા 3 નવદીક્ષિત આત્માઓ એ પણ સાથે વિહાર યાત્રામાં છે અને એ 3 વિચારે છે કે અગર ગૌતમ સ્વામી અમારા ગામમાં ના પધાર્યા હોત, અરે એટલું જ નહીં, સાલ મહાસાલ મુનિએ પ્રયાસ ના કર્યા હોત તો અમારું શું થાત? આહલાદ ભાવ શું કરાવે છે? એમણે એમનો ઉપકાર પણ માન્યો કે ભગવંત આપના થકી અમે સંયમી બન્યા. અને સાથોસાથ એ આહલાદ ભાવને કારણે એ ચાલતા ચાલતા 3 નવદીક્ષિતો પણ કેવળ જ્ઞાન અને કેવળ દર્શન પામી ગયા. આહા, મારા તમારા જેવા તો કેવળ જ્ઞાનની માત્ર વાતો જ કરતા રહી જશે. કેટલી વાર કેવળ જ્ઞાન શબ્દ બોલાયો છે, અને બોલાયા પછી પણ આપણે તો જ્યાં હતા ત્યાં ને ત્યાં. તો આ કેવા ભવી આત્માઓ હશે? એ આત્માની પાત્રતા કેટલી હશે કે જેના કારણે એવો ઉચ્ચ કક્ષાનો આહલાદ ભાવ જાગે અને કર્મના પડળો તૂટી જાય. કેવળ
દર્શનાવર્ણીય કેવળ જ્ઞાનાવર્ણીય કર્મ ખપી જાય અને કેવળ જ્ઞાન કેવળ દર્શનને પામી જાય. રસ્તામાં ચાલતા ચાલતા ગૌતમ સ્વામીની સાથે 5 કેવડીઓ છે. કેટલા હે બેનો? અમારા વિહાર કોઈ કરતા હોય તો કહે આવી તીર્થંકરની ટોળી, હે ગણધરોની ટોળી, એવા ગીતો ગાતા હોય. પણ અહીં તો સાક્ષાત કેવડીની પણ ટોળી છે, નથી? 5 કેવડીઓ અને ગૌતમ સ્વામી આગળ છે અને એમની પાછળ પાછળ આ 5 આત્માઓ ચાલી રહ્યા છે. અને આવ્યા ભગવાનના સમૌ શરણમાં. તમને ખબર છે, સમૌ શરણમાં પણ અલગ અલગ બેઠક હોય છે અને એમાં કેવડીની પરસદા અલગ હોય. અમને એકવાર કોઈક સંતે કહ્યું હતું કે ભગવાન જ્યારે દેશના દેતા હોય ત્યારે એમની દેશના સાંભળવા કેવડીઓ શા માટે આવતા હશે? હે પણ પોતાનું જે જ્ઞાન છે એમાં ભગવાનની જ્યારે મોર છાપ મળી જાય ત્યારે એને થાય કે હા, મને મળ્યું છે એ જ્ઞાન પણ પરમાત્મા જેવું જ છે. કેવડીઓ પણ એ પરસદામાં હોય. તો આ જેવા 6 આત્માઓ જઈ રહ્યા છે અને પેલા 5 કેવડીની પરસદામાં જવાની જે લાઈન છે ત્યાંથી જવા લાગ્યા અને ગણધર ગૌતમ સ્વામી કહે છે ત્યાં નહીં, ત્યાં નહીં, એ તો કેવડીની પરસદા છે. કારણ કે પેલા કહે નહીં કે મને કેવળ જ્ઞાન થઈ ગયું છે. જેને જ્ઞાન થયું હોય ને એ કોઈ દિવસ કહે નહીં કે મને જ્ઞાન થયું છે. એટલે ગૌતમ સ્વામી એમને અટકાવે છે અને ભગવાન સિંહાસન પર બિરાજમાન છે એ બોલી રહ્યા છે, ગૌતમ કેવડીની અસાધના ન કર. શું કહે છે? કોને કહ્યું? ગૌતમ કેવડીની અસાધના ન કર. ત્યારે ગૌતમ સ્વામીને શું થતું હશે? એમણે કેટલી વાર ભગવાનને પૂછ્યું છે, કેટલી વાર ભગવાનને પૂછ્યું છે, ભગવાન મને કેવળ જ્ઞાન ક્યારે? જ્યારે પેલા 1500 તાપસોને સંયમિત કરીને લાવ્યા ત્યારે પણ ભગવાનને એમને કહ્યું હતું કે ગૌતમ કેવડીની અસાધના ના કર. મતલબ ગૌતમ હજુ છદ્મસ્ત છે એટલે વારંવાર પૂછે, ભગવાન મને કેવળ જ્ઞાન ક્યારે? એ તો એમનો અંતરનો પુકાર હતો, આપણને કેવળ જ્ઞાન ક્યારે થશે? આપણે તો બોલતા નથી પણ મને કેવળ જ્ઞાન ક્યારે થશે? વાચાના સ્તર પર પણ આવતું નથી. અને જ્યારે આ સાલ મહાસાલ અને 3 નવદીક્ષિતો સમૌ શરણમાં પધાર્યા અને ભગવાને કહ્યું કે ગૌતમ અસાધના ના કર, ત્યારે એમને કેટલો ખેદ થયો. કહે છે, ભગવાન મને કેવળ જ્ઞાન ક્યારે થશે? અને ભગવાને એમને કહ્યું, ગૌતમ હું અને તું પૂર્વ જન્મોમાં વર્ષો પર્યંત સાથે રહ્યા છીએ. કેટલાક ભવોમાં આપણે ભેગા થયા છીએ. તારે અને મારે મોક્ષમાં પણ સાથે રહેવાની છે. પણ ગૌતમ શું કહે? ભગવાન પણ ક્યારે? ત્યારે કહે છે
કે જે વ્યક્તિ અષ્ટાપદ પર્વત પર એકવાર ચડી જાય એમને આ ભવમાં કેવળ જ્ઞાન થાય. તો અષ્ટાપદ ચડવો મનુષ્ય માટે દુર્ગમ છે. નહીં તો આપણે એકવાર ચડી આવીએ. પરંતુ ગૌતમ સ્વામી તો લબ્ધિધારી છે. એ તો સૂર્યના કિરણોનો સહારો લઈને પણ ઉપર ગયા હતા. 1500 તાપસોનો જે પ્રસંગ છે એ ત્યારનો જ છે. તો એમને નક્કી તો થયું છે કે મળશે તો ખરું, પણ ક્યારે? આ પ્રશ્ન હજુ ઊભો જ છે. અને એ પ્રશ્ન સોલ્વ ક્યારે થાય? જ્યારે ભગવાન પ્રત્યેનો એમનો રાગ ઘટે તો. રાગ કેવી ચીજ છે? આ પ્રશસ્ત રાગ હતો, પરમાત્મા પ્રત્યેનો રાગ હતો. અને આપણા બધાનો રાગ તો કોની સાથે જોડાયેલો છે? પરમાત્મા સાથેનો રાગ તો જ્યારે પણ એમને સત્ય સમજાશે ત્યારે જરા વાર પણ નહીં લાગે. અને ગઈકાલની રાત્રિ ભગવાન મહાવીર નિર્વાણ પામ્યા અને ગૌતમ સ્વામીની વહેલી સવારે ક્યાં ગયા હતા? એ દેવ શર્માને પ્રતિબોધ પમાડવા માટે. જો વિનય ક્યાં સુધીનો હોય. છેલ્લી દેશના છે, ભગવાનનો આ છેલ્લો સમય છે, એમના પ્રત્યેનો પ્રશસ્ત રાગ છે. અને છતાં પણ ભગવાને કહ્યું કે ગૌતમ તારે જવાનું છે દેવ શર્માને પ્રતિબોધ પમાડવા માટે. ત્યારે ગૌતમે શું કહ્યું? તહેત એમને કહ્યું કે આટલા 14,000 શિષ્યો છે આપના. હું તો એમાં અવ્વલ નંબર છું. ભગવાન આજે તો મને તમારી પાસે રાખો. પણ ગૌતમ તો વિનયનો નમૂનો અને ભગવાનની આજ્ઞાથી દેવ શર્માને પ્રતિબોધ પમાડવા ગયા. અને ત્યાંથી ફરી પાછા ફરતા હતા. અને એમને રસ્તામાં ખબર પડે છે. શું ખબર પડી? કે ભગવાન તો નિર્વાણ પામી ગયા. પ્રભુ ઘોર સંસારમાં હે ડૂબેલા, જનોને તમે તારતા તોય વેલા. મને ડૂબતો ઘોર સંસારમાં મૂકી કેમ ચાલ્યા ગયા મોક્ષમાં. વિમલ સ્તુતિમાં પહેલો શ્લોક છે, પ્રભો ઘોર સંસારમાં હે ડૂબેલા, જનોને તમે તારતા તોય વેલા. મને ડૂબતો ઘોર સંસારમાં મૂકી કેમ ચાલ્યા ગયા મોક્ષમાં. આ કોણ વિલાપ કરે છે? ગૌતમ સ્વામી વિલાપ કરે છે કે ભગવાન બધાને તાર્યા અને મને આ ઘોર સંસારમાં ડૂબતો રાખીને આપ મોક્ષમાં કેમ ચાલ્યા ગયા? વિલાપની પણ તાકાત હોય છે. શું તમને ખબર છે? નાના બાળકો રડીને રાજ્ય કરતા હોય છે. તમે લોકો કહો છો કે બાળક જીદ પકડે, રોવા માંડે એટલે એને ન લઈ દેવા જેવી વસ્તુ હોય, એને નડતી હોય એવી વસ્તુ હોય તો પણ મા બાપ કે દાદા દાદી શું કરે? એટલે આપણે કહીએ
કે રડીને રાજ્ય લીધું. અને ગૌતમ સ્વામીએ પણ શું કર્યું? એમણે પણ રડીને રાજ્ય લીધું, વિલાપ કર્યો. ભગવાન સાથેનો એનો પ્રશસ્ત રાગ પણ ત્યારે જ તૂટ્યો અને શુભ ધ્યાનની શ્રેણીએ ચડ્યા. અને આજે હજુ પ્રભાત થયું છે. 4 વાગ્યાનો સમય હતો, વહેલી સવારનો. ભગવાન મહાવીર નિર્વાણ પામ્યા અને ગૌતમ સ્વામીને કેવળ જ્ઞાન થયું. બોલીએ ભગવાન મહાવીર સ્વામી કી, ગણધર ગૌતમ સ્વામી કી. આવા હતા ગુરુ શિષ્યની એ જોડી. અને આ મહાવીર નિર્વાણ કલ્યાણકમાં આ બંને આત્માઓને આજે આપણે ફરીને વંદન કરીએ, યાદ કરીએ અને એમના ગુણો આપણામાં આવે અને ગણધર ગૌતમ સ્વામી જેવો વિનય આપણામાં આવે. વિશેષ ભાવો.